સર આજના સમયમાં વિદ્યાર્થીને વર્ણન કરવા માટે કોઈ પણ એક વર્ડ હોય તો એક વર્ડની અંદર કેવું હોય તો વાળા વળે. આજના સમયમાં સર શું ઇમ્પોર્ટન્ટ છે, માર્ક્સ કે સ્કિલ્સ? સ્કિલ ઓફકોર્સ. તમને શું લાગે છે આજના સમયમાં વિદ્યાર્થીઓ બુક્સમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે કે સ્ક્રીન પર? કરે છે સ્ક્રીન ઉપર, પણ બુક્સમાં જવું જોઈએ. દરેક ટીચરને સ્ટ્રિક્ટ ડિસિપ્લિનરી લર્નિંગ કરાવવું જોઈએ કે ફ્રેન્ડલી ટીચિંગ કરવું જોઈએ? ફેરલી ફ્રેન્ડલી ટીચિંગ એક એવી હેબિટ જે દરેક વિદ્યાર્થીમાં હોવી જોઈએ. સમયસર કરવું જોઈએ કોઈ પણ કામ, ટાઈમ પંક્ચ્યુઆલિટી. અર્લી રાઇઝર કે લેટ નાઇટર્સ? અર્લી રાઇઝર ઇઝ એડવાઇઝેબલ. કોઈ પણ વિદ્યાર્થી ટીમ લીડર છે કે નહીં, કેવી રીતે ખબર પડે? કામની સોંપણી કરીએ એટલે ઓટોમેટિકલી લીડર છે એ બીજાને કામ સોંપતો હોય એ દેખાઈ આવે. આજની એજ્યુકેશન સિસ્ટમ માટે સોશિયલ મીડિયા ઓપોર્ચ્યુનિટી છે કે ડિસ્ટ્રેક્શન છે? ઓપોર્ચ્યુનિટીમાં રહી શકે છે. સો સર, આજના સમયમાં સક્સેસ ઇક્વલ ટુ ટેલેન્ટ ઓર કન્સિસ્ટન્સી? કન્સિસ્ટન્સી. આજના એજ્યુકેશન સિસ્ટમની સૌથી મોટી ચેલેન્જ કઈ છે? ડિસ્ટ્રેક્શન અટકાવવા માટે જે માઇન્ડસેટ બનાવવું જોઈએ એ વડીલો નથી બનાવતા. હેલો ઓલ, વેલકમ ટુ ધ અનધર પાવરફુલ એપિસોડ ઓફ અતિથિ. આજનો આપણો એપિસોડ ઓબ્વિયસલી જ્યારે એક ટર્મ પૂરી થતી હોય ત્યારે આપણને એવું થાય કે આપણા ઓડિયન્સને એજ્યુકેશન વિશેની માહિતી મળે. લેટેસ્ટ ટ્રેન્ડ્સ ક્યાં છે એજ્યુકેશનમાં, આઈડિયલ સ્કૂલ કેવી હોવી જોઈએ, આઈડિયલ એજ્યુકેશન મેથડ્સ કેવી હોવી જોઈએ, એના ઉપર વાત કરીએ. તો આ જ મેથડ, આ જ નોલેજને શેર કરવા માટે આજના આપણા જે સ્પેશિયલ ગેસ્ટ છે એ છે ભાવનગરનું એક ગૌરવ કહી શકાય એવા સુતરિયા સાહેબ. સુતરિયા સાહેબ એટલે એવા વ્યક્તિ કે જેમની પાસે વાસ્ટ એક્સપિરિયન્સ છે અને જે પોતે હંમેશા એક ફિલોસોફીમાં માને છે કે એજ્યુકેશન વિલ નોટ બી અ બિઝનેસ એની ડે. એજ્યુકેશન ક્યારે બિઝનેસ ન હોવો જોઈએ. એજ્યુકેશન એ તમારું પેશન હોવું જોઈએ. એજ્યુકેશન એ તમારામાં કંઈક આપવાની ભાવના હોવી જોઈએ. ધેન યુ નીડ ટુ બી એન એજ્યુકેટર. સો વેલકમ સુતરિયા સર. સો સર, આપણે એજ્યુકેશનની જ વાત કરીએ તો સર, તમારા મતે એજ્યુકેશન શું છે? એજ્યુકેશન અને લિટરસીમાં થોડો જે ભેદ પડે છે યસ. કે માત્ર અક્ષર જ્ઞાન નહીં, પરંતુ જે કંઈ જે નોલેજ મળે અને નોલેજનો ઉપયોગ કરી સોસાયટીમાં પોતાના માટે અને સોસાયટી માટે શું કરી શકે, એટલે એજ્યુકેશન. અગ્રી. સો સર, આપણે જેમ પહેલાં બી વાત કરતા હતા કે મેં જેમને અમુક ક્વેશ્ચન પૂછ્યા હતા કે સર તમે કઈ સ્કૂલથી ભણ્યા છો, તમે શું ભણ્યા છો? તો સર, જે પહેલાં ભણતરની વ્યાખ્યા હતી અને અત્યારે ભણતરની વ્યાખ્યા છે એ બંને વચ્ચે ખાસ ડિફરન્સ શું છે? અને એ સમયની અંદર કે જ્યારે ઇન્ટરનેટ નહોતું, સોશિયલ મીડિયા નહોતું, એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ નહોતા, અને આજના ટાઈમમાં બહુ બધા ડિસ્ટ્રેક્શન છે, બહુ બધું નોલેજ છે. તો ઘણીવાર એવું થાય કે વધારે પડતું નોલેજ છે ને એ માણસને કન્ફ્યુઝ કરે. તો આ બંને એરાની અંદર ભણતર કેવું હતું અને કેવું હોવું જોઈએ, એની વચ્ચે તમારો શું ફીડબેક છે? એટલે એવું કમ્પેરિઝન જ્યારે આપણે કરીએ તો બે અલગ અલગ યુગનું કમ્પેરિઝન થયું. એટલે કદાચ પહેલાં આવું હતું એટલે અત્યારે આવું સારું નથી એવું મારું કહેવાનું ક્યારેય નહીં હોય. રાઈટ. અમે જ્યારે અભ્યાસ કરતા ગામડાની અંદર તો અમને 5મા ધોરણ સુધી પાઠ્યપુસ્તક નહોતા. સ્લેટની અંદર હોમવર્ક કરવાનું અને સ્લેટમાં જેટલું હોમવર્ક છે લાવવાનું. તો કે ભાઈ ત્યારે હોમવર્ક એટલું નહોતા આપતા, તો આ વખતે આપણે એમ કહીએ કે અત્યારે હોમવર્ક ન હોવું જોઈએ, તો પાછું એની સાથે સહમત નથી. એ સમય એવો હતો તો એ મુજબ, પણ ત્યારે એ સમયની અંદર બેસ્ટ કરવાનું હતું, અત્યારે આ સમયની અંદર બેસ્ટ કરવાનું છે. એટલે ઘણી વખત આપણે એમ કહેતા હોય કે ભાઈ ઘણા મહાત્મા વિશે વાત થઈ ગઈ, લાલ બહાદુર શાસ્ત્રીની વાતો કરે છે બધા કે એ સ્ટ્રીટ લાઇટના અંજવાળે વાંચતા. તો ખરેખર અત્યારે સ્ટ્રીટ લાઇટ વાંચવાની જરૂર નથી, પણ એટલા એ સ્માર્ટ હતા કે ભાઈ આપણે મીઠીના તેલના દીવાથી વાંચવા કરતા સ્ટ્રીટ લાઇટે વાંચવું સારું. તો એનો બેસ્ટ ઉપયોગ કર્યો છે. હંમેશા જે પરિસ્થિતિ છે એનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ, મારી માન્યતા એવી છે. 100% વાત છે સર. તમે જેમ કીધું એમ કે સમયની સાથે ટ્રેન્ડ્સ બદલાય, સમયની સાથે લર્નિંગ પેટર્ન્સ બી બદલાય અને એજ્યુકેશન સિસ્ટમ બી ઘણી બધી ઇમ્પ્રૂવ થઈ છે. તો સર, આજની એજ્યુકેશન સિસ્ટમમાં એવા કયા નોંધનીય ફેરફારો થયા છે અને તમારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે હજુ પણ એવા કયા સ્કોપ અથવા કઈ બેસ્ટ પેટર્ન્સ અથવા મેથડ્સને ફોલો કરવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને વધુ સારી અને સારી રીતે શીખવાડી શકાય? જે બેઝિક છે ને એ કોઈ દિવસ બદલાવવાનું નથી. ટેકનોલોજી ગમે તેટલી આવે એ તમને સપોર્ટ કરે,
પણ જે ખુદને કરવાનું છે એ ખુદને જ કરવું પડે. ગમે તેટલા સારા કોચ હોય પણ તમને ક્રિકેટ તો એ પોતે બેટિંગ નથી શીખવાડવાનું. ગમે એટલો સારો કોચ હોય તો સ્વિમિંગ એ આપણે એ રીતે નથી શીખવાડવાનું. આ તમને ટિપ્સ આપી શકે. રાઈટ. એટલે કરવાનું જે પહેલા બી કરવું પડતું હતું અને આજે બી ખુદને જ કરવું પડે. અને ખુદને કરવાનું છે જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે એ ટેકનોલોજી બાળકો ખુદ કઈ રીતે કરી શકે એ શીખવાડી સારી સિસ્ટમ કહેવાય મારા હિસાબે. રાઈટ. સો સર, તમારા જે થોટ્સ દેખાય આવે છે તમે બહુ પ્રેક્ટિકલ પર્સન છો કે ટ્રેન્ડ્સ સાથે સેટ થવાવાળા, ટ્રેન્ડ્સને શીખવાવાળા. તો મને વધારે એક્સાઇટમેન્ટ થાય છે કે મારે એ સમજવું છે કે ગોરધનથી લઈ અને સુતરિયા સાહેબ સુધીની જર્ની કેવી છે, કે જ્યાં ગામડાની અંદર એક ગોરધન નામની વ્યક્તિ સ્કૂલે જતી, તમે કીધું પાર્ટીમાં હોમવર્ક કરતા, જેટલું જઈને લખીને જાય એટલું હોમવર્ક થાય, બાકી તો કાંઈ થાય. ત્યાંથી આજે તમે એક ઇન્સ્ટિટ્યૂટ બી ચલાવો છો અને બહુ સારી અને સફળ રીતે ચલાવો છો. તો આ આખી જર્ની તમારી કેવી છે? તો મેઇનલી તો આપને કહું કે ઘરનું વાતાવરણ. તો મેથેમેટિક્સ મારો પહેલેથી શોખનો વિષય રહ્યો છે. ભલે એવું અઘરું મેથેમેટિક્સ નહીં કરાવતા, પરંતુ હું 3જા ધોરણમાં તો મનુભાઈ રાજ્યગુરુ સાહેબ હતા મારે, જે બુધેલના. તો એ એટલું સરસ રીતે કરાવતા. તો 3rd સ્ટાન્ડર્ડમાં હતું ત્યારે હું 35ના ટેબલ મેં લર્ન કરેલા. એટલે ઘરેથી પ્રોત્સાહન મળતું હોય અને એ પ્રોત્સાહનને કારણે આપણે ભણવાની ઈચ્છા થતી હોય. તો ઘરનું પ્રોત્સાહન ત્યારે પણ આપી શકાય એવું હતું, આજે પણ આપી શકાય એવું છે. એ પ્રોત્સાહનને કારણે અહીંયા સુધી પહોંચ્યા કહેવાય. એટલે જે ઇન્ટરેસ્ટ ડેવલપ થઈ ગયો અર્લી એજની અંદર, અને એ નવી એજ્યુકેશન પોલિસીમાં ભાગ લીધેલો છે કે અર્લી એજની અંદર, અર્લી સ્ટાન્ડર્ડની અંદર જે તમે વધારાનું મેળવો છો એ ઇન્ટરેસ્ટ ડેવલપ થાય અને પછી જે ઇન્ટરેસ્ટ ડેવલપ થયો છે એને પોલિશ કરી શકો. નો ઇન્ટરેસ્ટ ડેવલપ કરવો મુશ્કેલ છે. એટલે અર્લી એજની અંદર એજ્યુકેશન પોલિસીમાં બી સમાવેલું છે કે તમે નાના હો ત્યાં સુધીમાં તેને ઇન્ટરેસ્ટ ડેવલપ થઈ જવો જોઈએ. અને એ મુજબ જો દરેક જગ્યાએ ચાલતું હોય તો મારા હિસાબે દરેકનું સારું થઈ શકે. રાઈટ. સો સર, આપણે તમારી જર્નીની વાત કરીએ તો અત્યારે યુ આર ઓલ્સો વર્કિંગ એઝ અ કેપ્ટન ઓફ ધ શિપ. વિદ્યાધીશ વિદ્યા સંકુલના કહી શકાય કે તમારી શિપના કેપ્ટન છો. સો સ્કૂલ્સ ઘણા બધી ચાલે છે, ઘણા બધા લોકો આને એઝ અ બિઝનેસ બી રન કરે છે, ઘણા બધા લોકો અલગ અલગ મેથડ્સથી આને રન કરે છે. તો કદાચ હું તમને એવો પ્રશ્ન પૂછું કે આજે કોઈ બી વિદ્યાર્થીને ભણવું છે કે કોઈ માતા પિતાને નિર્ણય લેવો છે કદાચ, તો વિદ્યાધીશ કેમ? કોઈ પણ સ્કૂલની પસંદગી કરવી હોય ને તો એના અમુક પેરામીટર્સ છે. એ પેરામીટર્સ ધ્યાનમાં લેવા જોઈએ. કે પહેલાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપયોગી ચોક્કસ થાય, પણ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કાંઈ થવાનું નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે, પણ એની સાથે સાથે શું છે એ જોવું પડે. એક તો રમવા માટેનું ગ્રાઉન્ડ હોવું જોઈએ. કે આપણે બી પસંદ કરતા કે કોઈ ટૂરમાં જતા હોય તો રૂમમાં નથી રહ્યો એટલે આપણે રિસોર્ટ પસંદ કરીએ છીએ. ને કે રૂમ અફલાતું હોય પણ તમે રિસોર્ટ શા માટે પસંદ કરીએ? તો રૂમમાં ભણ્યા પછી બહાર આવે એટલે ફ્રેશનેસ મળતી હોય અને એના માટે ગ્રાઉન્ડ જોઈએ. નાની વસ્તુનું ધ્યાન રાખો કે ભાઈ કોઈ એક્સિડન્ટ ન થઈ જાય, અને એના માટે સરકારના પ્રિકોશન્સ તો પણ ડે ટુ ડે એનું અપડેશન લેવાય છે કે નથી લેવાતું એ ચેક કરવું જોઈએ. એના જે ટીચર છે એ કેવા પ્રકારના છે. રિઝલ્ટ ઓફકોર્સ હોય હાયર સ્ટાન્ડર્ડની અંદર, પણ લોઅર સ્ટાન્ડર્ડમાં રિઝલ્ટ એફેક્ટ નથી કરતા એટલા, પણ એની એક્ટિવિટીઝ કેવી કરાવે છે એ તો બધું કદાચ લગભગ સ્કૂલોની અંદર થતું હોય. ટીચર્સ અને સ્ટુડન્ટ્સના બેના સમન્વયથી જો થતું હોય ને તો બહુ બધા લોકો વર્ક કરે છે. પણ જ્યાં સુધી પેરેન્ટ્સને કનેક્ટ ન કરીએ ત્યાં સુધી રિઝલ્ટ ન બને. રિઝલ્ટ એટલે ફરી વખત હું માર્કશીટના ટર્મ્સમાં કહેવા બી નથી માગતો. રિઝલ્ટ એટલે બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ. એ માર્કેટમાં જાય, કદાચ એની પાસે માર્કશીટ ગમે તેવી હોય, પણ પોતાને જીવન જીવવા માટે, પોતાની સુખી લાઈફ માટે, હેપી લાઈફ માટે જો એ કરી ન શકતો હોય તો એજ્યુકેશન કંઈ કામનું નથી. એટલે દરેક જણની બહુ સારી માર્કશીટ હોવી જરૂરી પણ નથી અને આવતી પણ નથી, અને તેમ છતાં બધા હેપીલી જીવી શકે છે. તો એની પાસે બીજું કંઈક શીખેલા છે, અને એ જે શીખવાડી શકે એના માટે ટીચર્સ, સ્ટુડન્ટ ખુદ તો હોય જ, અને માતા પિતા. તો માતા પિતાનો જે સમાવેશ કરી શકે એની એક્ટિવિટીમાં, પેરેન્ટ્સને ઇન્ટરેસ્ટ લેતા કરી શકે તો એ સ્કૂલ વધારે સારી કહેવાય. અને એના માટે પ્રોગ્રામ ચલાવવા પડે પેરેન્ટ્સને ઇન્ટરેક્ટ કરવા માટે થઈને. દરેકને ટાઈમ નથી, પરંતુ પેરેન્ટ્સને પણ કન્વિન્સ કરાવવું પડે છે કે આ તમારું સમયનું ઇન્વેસ્ટમેન્ટ છે, જે તમારા બેંકના ઇન્વેસ્ટમેન્ટ કરતાં કેટલા ગણું તમને વધારે ફાયદો આપવાનું છે. તો એ
એક બેઠકથી નથી થતું. અવારનવાર પેરેન્ટ્સ સાથે એનું કાઉન્સેલિંગ કરવું છે. બાળકો તો 5 કલાક હોય અમે એની વાત કરતા હોઈએ. વધારે સમય તો બાળક ક્યાં છે? ઘરે જવાનો છે. તો 5 કલાકમાં જે કાંઈ સારું સમજાયું હોય તો આટલી કલાક ઘરે રોકાય જ છે. તો ત્યાં સુધીમાં એ ડિલીટ પણ થઈ જતું હોય. પણ જો ઘરેથી પણ એ જ વાતાવરણ પાછું મળતું હોય તો બાળકની જે સમજ કેળવાયેલી છે એ વધારે ગ્રો થાય. રાઈટ. સો સર તમે બહુ મસ્ત વાત કીધી કે ભાઈ ઘરનું એન્વાયરમેન્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બંનેને બેલેન્સ રાખે. સ્કૂલમાં જે લર્નિંગ્સ છે ઘરે જઈને જો એની પ્રેક્ટિસ થતી હોય, પ્રેક્ટિકલ યુઝ થતો હોય તો એ પોલિશ થયા કરે. તો સર આ આખી જે ઇકોસિસ્ટમ છે એજ્યુકેશનની એની અંદર પેરેન્ટ્સ કેટલું ઇમ્પોર્ટન્સ છે અને કેવી બેસ્ટ પ્રેક્ટિસીસ પેરેન્ટ્સને બી કરવી જોઈએ જેથી એના બાળકને ઇન્ટરેસ્ટ છે એ સ્કિલ્સની અંદર અથવા એને જે ઇન્ટરેસ્ટ છે એ ફિલ્ડ્સમાં એને આઈડેન્ટિફાઈ કરી શકે અને આગળ વધારી શકે. જો પેરેન્ટિંગ વિશે બહુ બધા સેમિનારે થાય છે અને મારા હિસાબે પેરેન્ટિંગ મોસ્ટ ડિફિકલ્ટ જોબ છે. દરેક ઘરની અંદર અલગ અલગ પરિસ્થિતિ હોય પણ રોલ જ્યારે અદા કરવાનો હોય ને તો દરેક કોઈ સબ્જેક્ટનો એક્સપર્ટ હોય તો એને સબ્જેક્ટ નથી ભણાવવાનો. ઘણી વખત એવું બી એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે ભાઈ હું મેથ્સનો ટીચર છું અથવા મને મેથ્સ સારું આવડે છે તો બાળકને એ મેથ્સ પોતે ખુદ કરાવવા માટે એને એ નથી કરાવવાનું. એને માત્ર વોચ કરવાની છે પોતે વ્યવસ્થિત વર્ક કરે છે કે નહીં. એના સિવાયની બીજી સારી વાત કરી શકે જેથી કરીને એને ભણવાની સારી પ્રેરણા મળે. સારા આપણા ઐતિહાસિક પાત્રો છે એની બી વાત કરી શકીએ આપણે. અત્યારે કરંટની અંદર જે લોકો આગળ વધ્યા છે એની પણ વાત કરી. અને હું તો નેગેટિવ વાત એવી કરું કદાચ એ લોકો નિષ્ફળ ગયા એની પણ વાત કરવી જોઈએ. માત્ર આપણે સફળ ગયાની વાતો કરીએ તો કોઈ માણસ નિષ્ફળ જ્યારે જતું હોય તો એની પાસે કંઈક તો કારણ છે જ. કોઈ વ્યક્તિ બાળક મોટું થાય અને કંઈક આડી લાઈને ચડી ગયું હોય તો એની પાછળના કારણો જાણવા જોઈએ. કદાચ અનનોન વ્યક્તિ હોય તો આપણે ન જાણી શકીએ પણ નોન વ્યક્તિના કારણો તો આપણે જાણી શકીએ ભાઈ આવું થવાનું કારણ શું. તો આપણે પરિણામની ચર્ચા કરીએ છીએ પણ એના કારણોની ચર્ચા નથી કરતા. અને જો આપણને કારણ જાણવા મળે તો એ કારણ આપણા ઘરની અંદર આવી ન જાય એનું આપણે ધ્યાન રાખી શકીએ. સો સર તમે ડે ટુ ડે લાઈફની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરતા હશો, ઘણા બધા વાલીઓ સાથે ઇન્ટરેક્શન કરતા હશો. વિદ્યાર્થીઓના એવા ક્યાં મૂંઝવતા પ્રશ્નો છે કે તમને લાગે કે જે વાલીઓએ સોલ્વ કરવા જોઈએ અથવા વાલીઓ એને સારી રીતે એને હેલ્પ કરી શકે? મૂળ અલગ અલગ વિદ્યાર્થી જ્યારે વાત કરવા આવે તો ક્યારેક એવી વાત કરતા હોય છે તમે મારા મમ્મીને આવું કહો, મારા પપ્પાને આવી રીતે સમજાવો કે મને આ મુશ્કેલી પડે છે. તો જ્યારે એ આમ કહીને બે સહાય રીતે આપણી પાસે આવે અને આવી વાત કરતો હોય તો આપણને ખરેખર બાળક પ્રત્યે એક દયા આવે કે ભાઈ આવું ઘરની અંદર વાતાવરણ કેમ કે પેરેન્ટ્સ એ સમજવા તૈયાર ન થતું હોય કે મારા બાળકની ક્ષમતા કઈ છે અને ક્ષમતા મુજબનું વર્ક કરીને રિઝલ્ટ આવે છે. હું અવારનવાર બાળકોને એ સમજાવતો હોય કારણ કે કોઈ ડિપ્રેસ થઈ ગયો તો એમ કહું કે ભાઈ મારા હિસાબે કયું બાળક સારું. તો 70% વિદ્યાર્થી છે 100% મહેનત કરીને 70% લાવે અને બીજો 90% વિદ્યાર્થી છે અને 90% મહેનત કરીને 80% લાવે. તો મારા હિસાબ 70% વાળો વિદ્યાર્થી વધારે સારો કહેવાય કારણ કે એને 100% મહેનત કરતા શીખી ગયો છે. જ્યારે પેલો 90%નો બાળક છે ખરો પરંતુ 100% મહેનત નથી કરતો. તો 100% મહેનત કરે એનું મહત્વ છે. અને એડમિશનની બાબતમાં એમ કે ભાઈ ફલાણામાં એડમિશન લીધું તો એડમિશન લીધા પછી ધારો કોઈ એક સારી ઇન્સ્ટિટ્યૂટમાં ગયા અને કોઈ બીજા નંબરની ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હોય તેમ છતાં એનું ફ્યુચર તમે જો ભવિષ્યની અંદર અથવા તો જે લોકો પાસ આઉટ થઈ ગયા અને મારી પાસે તો સ્પેક્ટ્રમ છે આખું બહુ બધા મારી પાસે પાસ આઉટ થઈ ગયા તો કદાચ બીજા નંબરની ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ આઉટ થયેલો વધારે આગળ નીકળી જાય છે કારણ કે એક વસ્તુ શીખી ગયો હોય કે 100% વર્ક કરો. પછી ઇન્સ્ટિટ્યૂટ ગમે તે હોય એટલે 100% વર્ક કરતા હતા એ વધારે અગત્યનું છે નહીં કે માત્ર નંબર ગેમ એડમિશનમાં ચોક્કસ રોલ પ્લે કરે છે એની હું ના નથી પાડતો પરંતુ આપણે એક જ વસ્તુ શીખવાડવાની થાય કે તું જે કર એ દિલથી કર. હું તો ક્યારેક મજામાં બાળકોને એમ કહું તોફાન કરતો તોફાન 100% કરે એમાં તે આપણે પાછું નથી રહેવાનું. તું જૂઠું બોલે છો મસ્તીનું જૂઠું તો મસ્તીનું જૂઠું એવું જ બોલ કે એમાં આપણે કચાશ ન રહે. જૂઠું એટલે કોઈ નુકસાન કરી વાત નથી કરતો પણ મસ્તી મજાકમાં વાત કરતા હોય ત્યારે એટલે જે કંઈ કરે એ 100% જ્યારે કરતા એની હેબિટ જ્યારે બની જાય ને તો દરેક કામ સારું જ કરે. પછી રીડિંગ કરતો તોય સારું કરવાનો છે, રમતો તો બી સારું કરવાનો અને કોઈની સાથે વાતચીત કરતો તોય સારી વાતચીત કરવાનો છે. એટલે એજ્યુકેશન ઇઝ એજ્યુકેશન કે કોઈ પણ કામ છે એ સારી રીતે કદાચ મારી ચાન્સ નથી ડૂબતી તો કોઈ વાંધો નથી કરવું આપણે પણ જેવું હાથમાં લીધું છે તો મારે સારી રીતે કરવાનું હોય.
અને આવું જો આપણે શીખવાડી દઈએ ને તો એ બાળક કોઈ દી પાછું નથી પડતું. અને આપણે ઘણી કહીએ એજ્યુકેશન લઈ લીધું હોય અને કે ફલાણી વ્યક્તિ તો ભણવામાં કાંઈ નહોતો ને ત્યાં સુધી પહોંચી ગયો, પણ એ ભણવા સિવાયનું બધું બહુ સારું 100% કરતાં શીખી ગયો હોય. એ ભણવાનું 100% કરતો હોય ત્યારે એ માત્ર 40% પહોંચ્યો હોય, તો 40% સારો વિદ્યાર્થી કહેવાય, કારણ કે 100% કામ કર્યું છે. એટલે આપણે એ શીખવાડવું જોઈએ કે 100% કોઈ પણ કામ કરે. રાઈટ. સો જે કોઈ બી પેરેન્ટ્સ આ પોડકાસ્ટ સાંભળી રહ્યા છે એના માટે હું તો કહીશ કે સુતરિયા સાહેબે એક ગોલ્ડન નોર્મ્સ આપી દીધો છે, કેમ કે ઘણીવાર પેરેન્ટ્સ બીજા પેરેન્ટ્સની કમ્પેરિઝનમાં પોતાની બાળકોને એક્સપેક્ટેશન સાઈઝ કરતા હોય. હંમેશા દરેક પેરેન્ટ્સને સમજવું પડશે કે એક બહુ સરસ સ્ટોરી છે કે માછલી છે ને એ પાણીમાં જ જઈ શકે, એ કોઈ ઝાડ ઉપર ના ચડી શકે, અને જે ઝાડ ઉપર રહેતા પક્ષી છે એ પાણીમાં અંદર ના ડૂબી શકે ને સ્પીડથી ના તરી શકે. એટલે સુતરિયા સાહેબે બહુ પરફેક્ટ આન્સર આપ્યો છે કે એજ્યુકેશન એ નથી કે કેટલા માર્ક્સ સ્કોર કરે છે, પણ એજ્યુકેશન એ છે કે એ જે કામ કરે છે, જે એફર્ટ્સ કે જે એક્ટિવિટીઝ કરે છે એ કેટલા એફર્ટ્સથી કરે છે. કોઈ બાળક અગર નાની એક્ટિવિટી કરે છે પણ 100% એફર્ટથી કરે તો એ વધારે સફળ થઈ શકે છે. સર, તમે આ ફિલોસોફી બહુ સરસ રીતે સમજાવી છે. વિદ્યાધીશ આને કેવી રીતે ફોલો કરે છે? ક્લાસ ટીચિંગ તો દરેક જગ્યાએ થતું જ હોય છે. રાઈટ. અને અત્યારે જો ક્લાસ ટીચિંગ સારું ન થાય તો ઓનેસ્ટલી સ્પીકિંગ કે બાળકો એટલા સ્માર્ટ છે એ ટીચરનું કામનું આગળ ન ચાલવા દે. એટલે ક્લાસ સરસ લેવાય જ. રાઈટ. પરંતુ ક્લાસ સારો લીધા પછી એ બાળકો એને ફોલો કરે, એમાં ફોકસ થાય, એ માટે થઈને અલગથી સેશન રાખવા પડે. ઓકે. એ સેશનમાં પર્સનલી તમારી સાથે ટોક કરવી પડે. એ પર્સનલ જ્યારે ટોક કરીએ ત્યારે એનું માઇન્ડસેટ છે એ ચેન્જ કરવું પડે. એટલે હું બાળકોને કહેતો માઇન્ડસેટ બદલવું જરૂરી છે. એનું ઘણી વખત આપણે જૂની વાત કરીએ થોડીક તો કે ભાઈ વન ડે સ્ટાર્ટ છે 1970થી, 40 વર્ષ સુધી ડબલ સેન્ચુરી નહોતી લાગી. તેંડુલકરે પહેલી વખત ડબલ સેન્ચુરી મારી કદાચ ફેબ્રુઆરી મહિનો હતો, તો એ ડબલ સેન્ચુરી લાગ્યા પછી બહુ બધા ડબલ મારી. તો ત્યાં સુધી કોઈનું માઇન્ડસેટ નહોતું. એટલે માઇન્ડસેટ તમે ચેન્જ કરો તો ફેરફારો થાય. એના માટે ટોક કરવો પડે. અને જ્યારે ટોક કરીએ તો બાળકો કન્વિન્સ થાય જ છે. અમે કહેતો 18 વર્ષના તમે હજુ નથી થયા સ્કૂલની અંદર, તો એટલે તમને મત આપવાનો અધિકાર નથી. એનો અર્થ એવો થાય કે કાચી બુદ્ધિના છે. એ કાચી બુદ્ધિના છે એટલે એને જેવા વાળો એ વાળી શકાય. તો એ વાળી શકાય. એક બાજુ એમ કે તું મોટો થઈ ગયો, બીજી બાજુ એને મત દેવા તો આપણે આપતા નથી. એનોથી નાનો તો છે જ. તો જ્યારે તોફાન કરે તો એમ કે તું મોટો થઈ ગયો. તો આપણે સ્વીકારવું જોઈએ મોટો ખરેખર નથી થયો, આપણે એને સુધારવાનો જ છે. અને એ મારા હિસાબે હું 99% સફળ થતો હોઉં છું. હા, અને જો પેરેન્ટનો સપોર્ટ મળતો હોય તો 100% સફળ થઈએ. કોઈ પણ બાળક આવે એની સાથે વાતચીત કરીએ અને જો પેરેન્ટનો સપોર્ટ હોય તો એ બદલાય. સો સર, મેં તમને પ્રશ્ન પૂછ્યો કે વિદ્યાધીશ કેવી રીતે ટેકલ કરે, તો આનાથી જ એક રિલેટેડ પ્રશ્ન છે કે નામ માટે પણ વિદ્યાધીશ જ કેમ? હા, એના એક તો મારા દીકરાનું નામ ધીશ. ઓકે. પછી નામ હું શોધતો હતો તો એવું કંઈક નામ યુનિક પાડીએ કે જેથી કરીને મેસેજ પણ જાય. ઓકે. અને આ કોરિલેટ બી કરી શકું. તો ગણપતિનું એક બીજું નામ છે વિદ્યાધીશ, અને ખરેખર એ બુદ્ધિનું છે, પ્રતીક છે. તો એમાંથી મેં નામ લીધેલું છે. ઓકે, વિદ્યાધીશ. અને કદાચ આવું એક જ નામ છે, યુનિક છે, એને વે યુનિક છે. અને ખાસ કરીને વિદ્યાને જોડે છે એટલે વધારે રિલેટિવ છે. તો સર, તમે ઓવર ધ યર્સ તમારો ખાસો એક્સપિરિયન્સ થઈ ગયો. તમે બાળ મંદિરથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓની સાથે ઇન્ટરેક્શન પણ કર્યું છે. અલગ અલગ વિદ્યાર્થીઓ તમારા અંડરમાંથી પાસ થઈને આગળ પણ વધેલા છે. તો આટલા વર્ષોની અંદર સર તમે વિદ્યાર્થીઓની માનસિકતામાં શું બદલાવ થતા જોયા છે? હા, એ તમે કહો છો એ મુજબ મને એ ફાયદો મળ્યો છે કે મેં કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ટેકલ કર્યા છે. અને એક સારી પોઝિશન હતી એટલે બહુ બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન મારી પાસે આવતા અને સોલ્વ કરતો. તો મારો એક સ્વભાવ રહ્યો છે કે એ બિહેવિયર જે છે એનો અભ્યાસ કરવો કે આવું બિહેવિયર કેમ કરે છે. તો બિહેવિયરનો અભ્યાસ કરીએ તો એટલી વસ્તુ જાણવા મળતી કે કાં ફેમિલી બેકગ્રાઉન્ડનો પ્રશ્ન હોય અથવા તો એરિયાનો પ્રશ્ન હોય, કઈ વિસ્તારમાં રહે છે એનો પણ પ્રશ્ન હોય. તો એરિયા બી અસર કરતી હોય છે બાળકોના બિહેવિયરમાં. ઘરનું વાતાવરણ બી બિહેવ કરતું, અને એનું મિત્રમંડળ તો પછી બન્યું હોય. પણ મિત્રો એવા પસંદ થાય છે એનો અર્થ ઘરની અંદર કંઈક એવું વાતાવરણ એટલે એવા મિત્રો પસંદ થઈ ગયા હોય.
તો એવી જે ભૂલો કોલેજમાં થાય, અને કોલેજમાં મેં કીધું 18 વર્ષથી ઉપરના હોય છે, એનામાં ફેરફાર કરવા માટે બહુ મુશ્કેલી પડે. તો એ બાળકોને શા માટે એનું મિસબિહેવ કરે છે, અથવા તો કોઈ ટ્રેક ચૂકી ગયા હોય, તો એવું ન બને સ્કૂલ લેવલે. રાઈટ. તો એનું વધારે ધ્યાન રાખવું કે ભાઈ આવા કારણોસર આવું બની શકે. તો મોટાભાગે બાળકોને ઘરેથી સારા સંસ્કાર આપતા હોય, સ્કૂલમાં બી સારા સંસ્કાર મળતા હોય, તો હવે કઈ જગ્યાએ પ્રશ્ન ઊભો થાય? તો અમારે સ્કૂલની અંદર એવું છે કે ઘરેથી છૂટે એટલે સ્કૂલે આવતું રહેવાનું, અને સ્કૂલેથી છૂટે એટલે ઘરે જતું રહેવાનું. વચ્ચે ક્યાંય સ્ટોપ નહીં કરવાનો, કારણ કે જે કાંઈ પ્રશ્ન ઊભો થાય વચ્ચે સ્ટોપ કરવાથી થાય છે. બીજું, જે બાળકો વિદ્યાધીશમાં જોડાયેલા હોય તો તેઓ માટે નહીં એને ટ્યુશનમાં જવું ન પડે એવી વ્યવસ્થા હોય, પણ ઘણી વખત તેમ છતાં અમુક પેરેન્ટ્સ નાના બાળકો માટે ઘરે તોફાન ન કરેલ મૂકવા જતા હોય છે. નહીં તેને જરૂર હોતી નથી, પરંતુ ઘરે કે થોડો સમય એને ટ્યુશનમાં જાય તો ઘરે શાંતિ રહે, એવું એ માનસિકતાવાળા પણ હોય છે. તો જ્યાં આગળ એને બીજા વિચારો આવે ને આવી જગ્યા હોય છે, પછી એવું અમે અવારનવાર એને કાઉન્સેલિંગ કરતા હોય. સૂચનાથી કાંઈ નથી થતું, હું સૂચના શબ્દ નહીં વાપરું, કાઉન્સેલિંગ કરતા હોઈએ અને ઉદાહરણ સાથે સમજાવતા હોઈએ. તો ઘરેથી છૂટીને કોઈ દિવસ શેરીના નાકે નહીં જવાનું. તમે શેરીના નાકે જાઓ તો ત્યાં આગળ એવી વાતો થવાની અને નેગેટિવિટી આવી જવાની. તો જ્યાં આગળ બગડવાની શક્યતાઓ છે, કુમળી વયના છે, તો એ ત્યાં અટકાવી દેવાનું હોય આપણે. અને ધારો કે કોઈ કારણસર કંઈક બન્યું હોય તો એનો એને સમજૂતી આપો, ખુલાસો આપો, તો એ કન્વિન્સ થશે. નહીં તો નાની ઉંમરના બાળકો કદાચ તમારી સાથે બોલે નહીં, સામું ન બોલે, પણ એ કન્વિન્સ નથી થતો, એટલે એના મનમાં તો એમ વિચાર જ છે કે ભાઈ આ મને ખોટી રીતે સમજાવે છે. પણ જો કન્વિન્સ થઈ જાય તો એ વસ્તુ બંધ થઈ જાય. અને સારું ઓપ્શન આપવું જોઈએ કે તમે એમ એકની ના પડો, તારા નથી કરવાનું, ઓકે તારે નથી કરવાનું, તો મારે શું કરવાનું? બીજો પ્રશ્ન એ બાળક નથી પૂછતું તો મારે શું કરવાનું? તો આપણે એને બી કારણ આપવું જોઈએ, તારે આ નથી કરવું, આ કરવાનું છે. મોટો ઉંમરનો જ્યારે થશે ને ત્યારે એ પૂછશે તો મારા નહીં કરે તો શું કરવાનું? અને ત્યારે જ્યારે પ્રશ્ન પૂછે તો માતા પિતાને પસંદ નથી કે સામો થાય છે. ખરેખર એ શરૂઆત ક્યાંથી થઈ કે આપણે એને બીજું ઓપ્શન નથી આપ્યું એટલા માટેથી. બરોબર છે. તો સર, આ તમે બાળકોની માનસિકતાની વાત કરી. ભાવનગરની અંદર વિદ્યાર્થી ઘણા સમયથી એક સારી રીતે અને કહેવાય કે એક વેલ થોટ સાથે કામ કરી રહ્યા છે, અને એ દેખાય પણ છે. કદાચ ભાવનગરની અંદર એવું પણ માનવામાં આવે છે કે કદાચ આઈઆઈટીની અંદર એડમિશન્સનો ચીલો પાડવો, અથવા જે તમે એક માઇન્ડસેટ શિફ્ટની વાત કરી, સચિન તેંડુલકરનું એક્ઝામ્પલ લઈને આપે કીધું કે સચિન તેંડુલકરે જ્યારે 200 રન્સ લગાવ્યા પછી ઘણા બધા લોકો માટે દિમાગ ખુલ્યું, ઓકે 200 રન મારી શકાય વન ડેમાં. એવી રીતે કહી શકાય કે ભાવનગર અંદર વિદ્યાધીશ પાયોનિયર છે આઈઆઈટી એડમિશન્સ માટે, કે વિદ્યાધીશે લોકોના મગજની અંદર માઇન્ડસેટ શિફ્ટ લાવી કે ભાવનગરની અંદર રહીને ભાવનગરની સ્કૂલ્સમાં ભણીને પણ તમે આઈઆઈટીમાં એડમિશન્સ મેળવી શકો. તો સર, આ આખી જર્ની અથવા આ ચીલો પાડવાની પાછળની મહેનત, પ્લાનિંગ અને તમારી ટીમનું એક્ઝિક્યુશન, આ એક જર્ની સમજી છે. બહુ સારું કહેવાય કે પરિસ્થિતિ બદલાય ને, કે પહેલાં JEE અને નીટ નહોતું, એટલે બોર્ડની તૈયારી કરાવવામાં આવતી હતી, અને બોર્ડના માર્ક્સ અને ગુજ CETના માર્કના આધારે પ્રવેશ થાય. એ પહેલાં માત્ર બોર્ડના આધારે પ્રવેશ થતા હતા, પરંતુ એક ચેન્જ આવ્યો કે JEEના આધારે એન્જિનિયરિંગમાં લઈ જવાનું. એમાં પછી પાછું ચેન્જ આવ્યો કે ભાઈ માત્ર IIT કે NITમાં જવા માટે JEEની જરૂર છે. તો જ્યારે ચેન્જ આવે ને તો પરિસ્થિતિને સમજવી પડે, અને એ મુજબ આપણે ફેરફારો કરવા પડે. 2018 પહેલાં 17ની અંદર આવ્યું, 17માં એ પહેલાં બોર્ડના આધારે પ્રવેશ થતા હતા, એટલે કોઈ અહીંના ટીચર બી એવા મેન્ટલી, એનો અર્થ એવો નહોતો ટીચર સારા નહોતા, ટીચર સારા હોય, પરંતુ પ્રિપરેશન જે કરાવવાની હોય તો એ કઈ રીતે પ્રિપરેશન કરાવવી જેથી કરીને માર્ક્સ આવે, એના માટે મેન્ટલી પ્રિપેર્ડ નહોતા. એટલે અમે એ અપ્રોચ કરીને ટીચર્સ એવા લઈ આવ્યા કે જેથી કરીને એને અનુભવ હોય. તો 2018ની અંદર અમે નક્કી કર્યું કે એટલે 17થી તૈયારી શરૂ થઈ ગઈ હતી કે ભાવનગરમાંથી IITમાં મોકલવા છે આપણે. ઓકે. તો પહેલાં તો ઘણા વર્ષ એકાદો કદાચ વિદ્યાર્થી ભાવનગરમાંથી IITમાં જતો ને એ કદાચ 12 કોટા મોકલીને બી થતું આવું.
તો 2018માં એક સાથે 4 વિદ્યાર્થીનું સિલેક્શન થયું, જે વર્ષોમાં 2-3 વર્ષ એકાદો કદાચ વિદ્યાર્થી જતો એની બદલે. તો એક સાથે જે 4 વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં ગયા, એટલે ભાવનગરની અંદર જ્યારે ન્યૂઝપેપરમાં આવ્યું કે એક સાથે 4 વિદ્યાર્થીનું સિલેક્શન થયું, તો બધાના મનમાં ખ્યાલ આવ્યો કે ભાઈ આઈઆઈટીમાં જઈ શકાય છે. અને આજે 4 વિદ્યાર્થીઓ ગયા, એમાં 3 તો ગુજરાતી મીડિયમના હતા અને એક જ ઇંગ્લિશ મીડિયમનો હતો. એ પછી પહેલી વખત આઈઆઈટીનું નામ સાંભળેલું હતું. એને ખબર બી નહોતી કે આઈઆઈટી છે શું. એ લોકો એ ગ્રુપ લીધું, એમ હતું કે એન્જિનિયરિંગમાં જશું, પરંતુ અહીંયાથી જ્યારે સમજણ આપવામાં આવી, એને મોટિવેટ કરવામાં આવ્યા. આઈઆઈટીના કેમ્પસ બતાવીએ અમે કે આઈઆઈટીમાં આટલું મોટું કેમ્પસ હોય, તમને આવી ફેસિલિટી મળે, એટલે થોડા મોટિવેટ થતા હોય. તો એમાંથી 4 વિદ્યાર્થીઓ ગયા, એટલે પછી ચીલો પડ્યો. અને મને કહેતા એ ગર્વ થાય છે કે ભાવનગરમાંથી અત્યાર સુધીમાં આઈઆઈટીમાં જવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા મેક્સિમમ અમારી છે, અમારી સંસ્થાની છે. સરસ. અને બીજા બી જતા થયા છે, પરંતુ એક વખત કે શિફ્ટ જે આવ્યું, એ વિચારવાની પદ્ધતિમાં ફેરફાર થયો. એટલે દરેક બાળકે સપનું લઈને આવતું થઈ ગયું, ભાઈ મારે આઈઆઈટીમાં જવું છે. ઘણી વખત આઈઆઈટીમાં સફળ ન થાય, ઘણી વખત આ વિશે બહુ ઓછી બધા પ્રકાશ પાડતો હોય છે, એ તમને થોડી વાત કરવા માંગુ. કદાચ આઈઆઈટીમાં પોતાની બ્રાન્ચ ન મળે એટલે ન જાય, અથવા થોડાક માર્ક માટે રહી જાય. એટલે કદાચ કે ભાઈ આઈઆઈટીની તૈયારી કરતો હતો, પણ આઈઆઈટીમાં તો ન ગયો, ખોટી મહેનત થઈ. તો એને મારે ખાસ મેસેજ છે. આઈઆઈટીની મહેનત કરી છે, માર્ક થોડા ઓછા આવ્યા, પરંતુ 2 વર્ષ એની મહેનત એટલી કરી છે, પોતાની જાતને ઘડી છે. એ પોતાની જાતને જે ઘડી છે તેની સાથે જ રહેવાનું છે. જે ટાઈમ ટેબલ સેટ કરેલું હશે, ડિફિકલ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે માઇન્ડસેટ બનાવેલું હોય, એ બધું તો વિદ્યાર્થી શીખ્યો છે, અને એ ફ્યુચરમાં એ જ એને કામમાં આવવાનું છે. એક વચ્ચે કદાચ હું એક મોટિવેશન સાંભળતો જ ઘણાનું, અત્યારે હું નામ ભૂલી ગયો છે, પણ સુરેન્દ્રનગરના એસપી છે અત્યારે, બેઝિકલી એ સિકરના છે, રાજસ્થાનના મારા ખ્યાલથી. તો એને બહુ સરસ વાત કરી હતી. હું બાળકોની બી વાત શેર કરતો હોઉં છું કે એને નીટ કરીને મેડિકલમાં જવું હતું, પણ નીટમાં માર્ક ઓછા આવ્યા, એટલે એ મેડિકલમાં ન જઈ શક્યા. પછી યુપીએસસીની તૈયારી કરી, બીજી બ્રાન્ચમાં જઈને યુપીએસસીના ઇન્ટરવ્યૂ થયા, અને જે સાહેબ છે એ એના ઘરે કેમલ છે, એટલે ખેડૂત હશે એટલે, અને એને ઊંટ ગાડી અને ઊંટ ખેલવાનો શોખ. એટલે ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે તમને શોખ એટલે ઊંટ ગાડીનો શોખ છે અથવા તો ઊંટ સવારીનો શોખ છે, તો ઊંટ સવારીને ફિઝિક્સને શું સંબંધ સમજાવો? તો કે નીટની જે તૈયારી કરી હતી ને એ કામમાં આવી. એટલે જે તે સમય એવું થયું હતું કે મારી તૈયારી ફેલ ગઈ, પણ ખરેખર ફેલ જતું હોતું નથી. તમે જે શીખ્યા હશો તમારી સાથે રહેવાનું છે. એટલે ઘણી કદાચ આઈઆઈટીમાં ન જઈ શક્યો, પણ આઈઆઈટીની જે તૈયારી કરી છે તો એ બીજાથી જુદો પાડશે. કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં જાય તો બીજાથી જુદો પડતો હોય, કામ કરવાની પદ્ધતિમાં, વિચારવાની પદ્ધતિમાં એમાં ફેરફાર થઈ ગયો, એ એને આગળ લઈ જાય. એટલે જ કદાચ ગુજરાતીમાં પણ કહેવત છે કે કરેલું ક્યાંય જાતું, હા, કરેલું ફોગટ જતું નથી. તમે મહેનત કરતા રહો તો એક નહીં તો બીજી જગ્યાએ તમને આ ઉપયોગી થવાનું. અને સાહેબે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે, આઈપીએસ ઓફિસર છે એમનું, કે એમને જે ફિઝિક્સનો ક્વેશ્ચન પૂછ્યો એમને નીટના લીધે આવડ્યો. સર, મેં આની પહેલાં વાત કરી કે વિદ્યાર્થીઓની જનરેશન્સ ચેન્જ થાય છે, ઘણું બધું થાય છે. આજના સમયના વિદ્યાર્થીઓ, એટલે લોકો આપણે ઝેનઝી કહીએ છીએ, હવે આવશે આલ્ફા છે, અલગ અલગ કેટેગરીઝ છે, તો આને હેન્ડલ કરવામાં પડતી મુશ્કેલીઓ, અથવા તમે જે યુવાન શિક્ષકો છે, અથવા જે નવા શિક્ષકો છે, અથવા નવા એજ્યુકેટર્સ જે આવે છે ફિલ્ડમાં, એને શું ટિપ્સ આપશો આના માટે? જો જન જનરેશનની વાત કરો છો ને, ખરેખર હું વાત એનાથી આગળ કરું. જન પેરેન્ટ્સ, દે આર રિસ્પોન્સિબલ. જનરેશન આવ્યું કોને કારણે કે એક જનરેશને એવું ધ્યાન નથી આપી શક્યું અથવા નથી આપી શકતા. એના પોતાના બિઝી શેડ્યુલ હોય, અથવા પોતાના મોજ શોખ હોય, વિચારોની પદ્ધતિ ચેન્જ થઈ ગઈ. અત્યારે જે કલ્ચર થઈ ગયું, મિક્સ કલ્ચર થઈ ગયું છે, તો એ બધાને કારણે અસર થઈ છે ખરેખર. તો પછી આપણે બધા દરેક જણ પોતાની જાતને સાચવતા હોય, છટકતા હોય છે. આમ સાચવવા કરતા શબ્દો છટકતા હોય, તો આપણે કોની પર ઢોળ દઈએ છીએ? જનરેશન નથી, જનજેટ પેરેન્ટ્સ, જનજેટ ટીચર્સ બી હું કહું છું. અત્યારનું જે નવો ટીચર આવે છે, તો એ બી એને જોવું પડે કે હું આ ટીચિંગ ફિલ્ડમાં આવ્યો છું,
તો અમુક વસ્તુ મને નથી મળવાની, મને અમુક છૂટછાટ નહીં મળે, મારે અમુક રીતે જ રહેવું પડશે, મારે નિયમનું ફોલો કરવું પડશે. આર્મીમાં જઈએ તો નિયમનું કેવું ફોલો કરીએ છીએ. બરોબર છે. તો એઝ એ ટીચર જ્યારે બનીએ છીએ તો અમુક વસ્તુ તમને છોડતા આવડતું હોય તો જ ટીચર થવાય, રાઈટ. નહીં તો ટીચર થવાય જ નહીં. 100%. તો એમાં કોઈ એવો નિયમ નથી કે ભાઈ આ ટીચર બની શકે, આ ટીચર ન બની શકે. અને અમે તો શેમફુલ બનીએ ક્યારેક કે કોઈ ટીચર્સના અમુક જે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો થતા હોય તો એઝ એ ટીચર કોમ્યુનિકેટર હું શરમ અનુભવતો કે આને કારણે બધાને સહન કરવું પડે, દરેક જણ શંકાની નજરે જોતું થાય. રાઈટ. તો એ બધાને ફેરફાર કરવાની જરૂર છે. અને તો નવું જનરેશન તો આપણે બાળક જન્મે ત્યારે એને બે વસ્તુ જ આવડે છે, કાં હસતા આવડે ને ક્યાં રોતા આવડે છે. પછી તો સોસાયટી શીખવાડે છે. તો સોસાયટી જ્યારે શીખવાડતો તો સોસાયટીનો વાંક છે, બાળકોનો વાંક છે. 100%. એટલે આપણે ખરેખર આપણો જે પોતાનો પ્રશ્ન છે ને એનો જવાબ નથી આપી શકતા, એટલે આપણે શું કરી ખો આપી દઈએ છીએ. સો ઝેન્ઝી સર ઇઝ ઇન યોર ફેવર્સ. સર 100% માને છે કે ઝેન્ઝી પેરેન્ટ્સને પણ શીખવું પડશે કે કેવી રીતે પોતે કેર કરી શકે અને હેન્ડલ કરી શકે. સર આપણે એજ્યુકેશનની ઘણી બધી વાત કરી, પણ હરેક વિદ્યાર્થી, ચાહે તમે હશો, હું હોઈશ કે કોઈ બી હશે, એ જ્યારે પોતાની જર્ની સ્ટાર્ટ કરે ને ત્યારે એક એજ્યુકેશન હોય અને એક બીજું ઘણીવાર હોય છે સ્પોર્ટ્સ અથવા શોખ. તો ઘણીવાર આપણી માનસિકતા અથવા આપણી આસપાસની સોસાયટીની માનસિકતા હોય કે જ્યારે તમે આ એજની અંદર હોય ને ત્યારે તમારા માટે અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ હંમેશા એજ્યુકેશન જ હોય છે. એજ્યુકેશન એઝ ઇન લખવું, વાંચવું, માર્ક્સ લાવવા. પણ એના લીધે ઘણીવાર સ્પોર્ટ્સને ઓછું ઇમ્પોર્ટન્સ મળતું હોય અથવા લોકો અવોઇડ કરતા હોય. ઘણા પેરેન્ટ્સ એમ કરતા હોય કે એને શું થવાનું છે, એની કરતાં આમાં ફોકસ કર. તો સર પેરેન્ટ્સને એઝ એન એજ્યુકેટર તમે શું કહેશો? જો એના માટે એક જપાનીઝ ફિલોસોફી છે કે કોઈ પણ વસ્તુ મારે કરવી હોય તો એમાં મને પહેલાં ઇન્ટરેસ્ટ છે તો એમાં જવાનું. હજી બીજો પ્રશ્ન પૂછવાનો, ઇન્ટરેસ્ટ છે તો કે હા છે. એમાં સ્કિલ છે તો કે સ્કિલ નથી તો નહીં જવાનું. ઇન્ટરેસ્ટ હોય અને સ્કિલ ન હોય તે કરાય જ નહીં. બરોબર છે. પછી આગળ વિચારવાનું એનું ફ્યુચર કેવું છે. જો ફ્યુચર હોય, મારી પાસે સ્કિલ છે, મને ઇન્ટરેસ્ટ પણ છે અને એનું ફ્યુચર પણ છે, તો પાછું આગળ વધવાનું. અને એ પછી ત્રણેય વિચારે પછી ચોથું વિચારવાનું કે એમાં ઇન્કમ આવે છે, ઘર ચલાવવાનું જ છેલ્લે તો ત્રણેય વસ્તુઓ જો ઇન્કમ ન થઈ શકતી હોય તો પાછું એ ન કરાય. પછી કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય કે મારે એવી વસ્તુ કરવાની કે છેલ્લે તો મારે ઘર ચલાવવાનું છે, મારે આમદનીની જરૂર પડશે. તો જો જેમાં મળી રહેતું હોય તો એ નસીબદાર કહેવાય કે ચારે ચાર વસ્તુ એની પાસે છે. પણ જો એમાંથી કંઈક ન હોય અને પછી એમાં જો પડે તો ફ્યુચર એનું ખરાબ થઈ જાય. ત્યારે એને પોતાને ઓપ્ટિમમ કન્ડિશનમાં કામ કરવું જોઈએ કે મારે એક્ઝેક્ટલી શું કરવું જોઈએ. એટલે પછી જે કરે એમાં ઇન્ટરેસ્ટ પાડવાનો હોય. અને ઘણી બધી બાબત એવી બનતી હોય છે કે ઇન્ટરેસ્ટ પછી પડે જ્યારે તમે એમાં ઇન્ટરેસ્ટ લો ત્યારે. ઘણી વખત તો અધકચરા જે પેરેન્ટ્સ એમ કે હું મારા દીકરાને દીકરીને ફ્રેન્ડ તરીકે લઉં છું, જસ્ટ લાઈક ફ્રેન્ડ, એવો ઘણા શબ્દો વાપરતા હોય છે. તો તેઓને મારે ખાસ કહેવાનું કે ફ્રેન્ડ ઇટ ઇઝ વન પાર્ટ ઓફ પેરેન્ટ્સ, એનો સબસેટ છે. એટલે તમે ફ્રેન્ડ જ્યારે બનો છો ને તો બાકીની જવાબદારી છટકી જાવ છો. તમે પેરેન્ટ્સ બન્યા એનો અર્થ તમે ફ્રેન્ડ છો જ, પણ જ્યારે તમે ફ્રેન્ડ બનો તમે પેરેન્ટ્સ નથી બનતા. અને પછી એવું કહેવામાં આવે કે હું એને ઇન્ટરેસ્ટ હોય કરવા દઉં છું, તો એનો ઇન્ટરેસ્ટ પહેલાં જાણવો પડે. કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ તમે ફિલ્ડમાં જાઓ, એ ફિલ્ડમાં તો જ તમે કંઈક સારું કરી શકો જ્યારે તમે એમાં સમય આપો. તો મારા હિસાબે મિનિમમ 12 hours એને સ્પેન્ડ એવરી ડે કરવા જોઈએ. કોઈ બાળક એમ કે મને ભણવામાં રસ નથી, કંઈ વાંધો નથી રસ, તને કેમાં ઇન્ટરેસ્ટ છે? તો કે ભાઈ મને મ્યુઝિકમાં રસ છે, કે મને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે. તો સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તો તું 12 hours પ્રેક્ટિસ કરીશ. અને જો હા પાડે તો એને સ્પોર્ટ્સમાં મુકાય, નહીંતર એ માત્ર બાનું કાઢે છે. એ સમજી લેવું જોઈએ. કોઈ પણમાં ઇન્ટરેસ્ટ હોય તો એને 12 hours સ્પેન્ડ કરવાની એની પાસે કેપેસિટી હોવી જોઈએ અને તૈયારી બતાવવી પડે. એ જો તૈયારી બતાવે, સમજો ખરેખર ઇન્ટરેસ્ટ છે, કોઈ પણ વર્ક સિચ્યુએશનની અંદર પર જો વળગી રહેતો હોય તો સમજવાનું કે એને ઇન્ટરેસ્ટ છે, નહીં તો ટાઈમ પાસ છે. એટલે જ્યારે પેરેન્ટ્સ પણ અધકચરા નોલેજવાળા હોય, કારણ કે એને બીજી માથાકૂટ નથી કરવી,
એનાથી દૂર થઈ જવું છે કે હું તો મારા બાળકને જે ઈચ્છા પડે કરવા દઉં છું, અને ધારો કે ઈચ્છા પડે નહીં કરવા દઉં ને નિષ્ફળ થશે તો મને પછી બ્લેમ કરશે, પેરેન્ટ્સને બીક લાગે છે મને બ્લેમ કરશે. તો તમે એવું તો એનું કેવું પેરેન્ટિંગ કર્યું કે જેથી કરીને તમે એને વાત ના સમજાવી શકો, બીક લગાડવાની વાત કરો છો. આ બધું સીધી પોઈન્ટ જ છે કે એને સમજવું જોઈએ અને એને સમજાવવું પડે કે તને ઇન્ટરેસ્ટ છે સ્વિમિંગ કરવું છે, કાંઈ વાંધો નહીં, તું સ્વિમિંગ કરી શકીશ. તારે ક્રિકેટ રમવું છે, કાંઈ વાંધો નહીં. વૈશાખ મહિનાની અંદર 2 વાગે એને મોકલવાનો ગ્રાઉન્ડમાં, તું રજા ચક્કર મારવાના છે. અને જો મારે સમજવાનું કે ના ના ખરેખર ઇન્ટરેસ્ટ છે, એટલે આ થોડી જુદી પડે. એટલે ફ્યુચરનું બી ધ્યાન રાખવું જોઈએ. ફેમિલી હોય તો ફેમિલીનું બી પૈસા તો જોવે ને. પૈસા ઇન્કમ ઊભા કરવા માટે ક્યાંમાંથી પૈસા મળે છે? કારણ કે ભાઈ મ્યુઝિક પછી એને એમ થાય કે ના ના આપણને પૈસા મળે કે ન મળે, આપણે આવી રીતે જિંદગી જોઈએ તો બરાબર છે. પણ સાથે લક્ઝરી પણ જોઈએ છે. તો લક્ઝરી અને તમારા શોખ બે વસ્તુ ન પણ પૂરા થાય, અને જે શોખ સાથે લક્ઝરી મેળવી શકે તો એ નસીબદાર કહેવાય. રાઈટ. સો કદાચ જેટલા બી પેરેન્ટ્સ આ સાંભળતા હશે તો તમે તો સાંભળો છો, પણ તમારા જે ફેલો પેરેન્ટ્સ છે એને બી મોકલો કે સુત્રિયા સાહેબે જે ફિલોસોફી કહે છે એમ 100% અગ્રી. ઘણા બધા સેમિનાર્સ તમે એટેન્ડ કરતા અથવા પેરેન્ટિંગના, ઘણા બધા લોકો એક્સપર્ટ્સને પૂછતા હશો, પણ એટલો સચોટ અને વિથ રિઝનિંગ તમને આન્સર નહીં મળ્યો હોય કે ઓલવેઝ ચૂઝ કરિયર. બટ કરિયર માટે 3 ખાસ પેરામીટર્સ છે: ઇન્ટરેસ્ટ, સ્કિલ્સ અને કેટલું આઉટપુટ કાઢી શકે, એફિશિયન્સી. 3 ઇમ્પોર્ટન્ટ છે. સો સુધીર સાહેબ બહુ પરફેક્ટ આન્સર આપ્યો. જો આ 3 ક્રાઇટેરિયા અંદર મેચ થાય છે તો તમે સમજો કે તમારા બાળક માટે એ એક્ટિવિટી એજ્યુકેશન છે કે વોટ એવર એક્ટિવિટીઝ છે એના માટે રાઇટ છે. સર, તમે ખુદને એક ઓફિસર્સથી લઈ અને એજ્યુકેટર તરીકે એસ્ટાબ્લિશ કર્યા છે. આપણને બધાને ખબર છે કે ટીચરની જોબ છે ને હંમેશા એક થેન્કલેસ જોબ હોય છે, એમ કે જેમાં ટીચરને થેન્કલેસ એટલે કે આશીર્વાદ વધારે મળે છે, પૈસા ઘણા ઓછા મળતા હોય છે. તો આ એરાની અંદર એજ્યુકેટરને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એ જો મેં પહેલાં કીધું, તમે ટીચિંગ ફિલ્ડમાં આવ્યા છો ને, એટલે તમારે અમુક વસ્તુ સ્વીકારી લેવી પડે, અને નહીંતર તમે બીજા ક્ષેત્રમાં જતું રહેવું જોઈએ. તમને ટીચિંગનો શોખ હોવો જોઈએ પહેલાં તો. પછી દરેક બાળક છે અથવા દરેક પેરેન્ટ છે એ કદાચ તમને થેન્ક્સ ન પણ કહે તો તમારું માઇન્ડસેટ એવું તો ન હોવું જોઈએ કોઈ થેન્ક્સ નથી કીધું એટલે મારે વર્ક નથી કરવું. એ માઇન્ડસેટ એવું બનાવવું પડે. ગમે તો હજારો વિદ્યાર્થી મારી પાસે પાસ થયા છે, તો મોટા ભાગના તો થેન્ક્સ માને જ છે. તો અમુક ફ્યુ પર્સન્ટ, અને હું તો એ ત્યાં સુધી કહું ફ્યુ પર્સન્ટ એને સમજણ નથી પડી એટલે થેન્ક્સ નથી કહેતા. પણ બાકીના તો અંદરથી તો ફિલિંગ આવતી હોય કે ના ના ફલાણા. અત્યારે હું પાસનો વિચાર કરું તો મેં અમને મનુભાઈ રાજ્યગુરુ સાહેબને યાદ કર્યા, તો મને એટલી તો ખબર પડે જ કે ભાઈ ફલાણા ટીચરને કારણે મને એટલું આ રીતે બેન, અમારે ભારતીબેન ગોહિલ જ છે, એની પાસે હું 7મા ધોરણમાં ભણતો હતો, તો એનો જે એટીટ્યુડ હતો એમાંથી હું શીખેલો છું. 8, 9, 10ની અંદર બુધેલ હાઈસ્કૂલમાં હું ભણતો હતો, તો ત્યાં આગળ અમારે બીપી પટેલ, ત્યારે તો એ દેહાંત થઈ ગયો કે એમડી પટેલ સાહેબ, એમડી જાદવ સાહેબ હતા, તો એની અસર પણ મારી ઉપર છે. 11-12માં જયસુખભાઈ મહેતા હતા, તો એની અસર પણ મારી ઉપર છે. બીએસસી કરતો એસબી મહેતા સાહેબ, ફોરાડ સાહેબની બધા હતા, એની અસર પણ છે. અને મારું ખાસ તો એમએસસી કર્યું તો પ્રોફેસર આરવી મહેતા, હજી એના જે મારા પીએચડી ગાઈડ પણ રહી ચૂક્યા, તો એની અસર મારી ઉપર છે. આરવી ઉપાધ્યાય સાહેબ હતા, એની અસર મારી ઉપર છે. અને એને બધાને આપણે આભાર માનવો જ પડે કે જે અહીંયા હું બની શક્યો તેઓને કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરેલું છે, કોઈને કોઈ રીતે કોન્ટ્રીબ્યુશન કરેલું છે. અને આજે હું અહીંયા બેઠો છું એની પાછળ બી ઘણા બધા કારણો હશે, એના કારણે અહીંયા બેઠો છું. એટલે જે સિચ્યુએશન, જે જગ્યાએ તમે છો, તો આજુબાજુમાં જેટલા બી લોકો આપણી લાઈફમાં આવતા હોય ને, એનું કંઈક ને કોન્ટ્રીબ્યુશન હોય તો તમે જગ્યાએ પહોંચી શકો. એ મારી ફિલોસોફી છે. ખૂબ જ સરસ. સર, હંમેશા આખા કન્વર્સેશનમાં એક વસ્તુ મેં જોઈ ક્લિયરલી કે તમને જે લોકોએ તમારી આંગળી પકડીને તમને ચાલતા શીખવાડ્યું છે, ત્યાં તમે જે પોઝિશન ઉપર છો, હરેક વ્યક્તિને તમે પોડકાસ્ટમાં કવર કર્યા છે. લાસ્ટ ક્વેશ્ચન સર, એઝ એન ઇનિશિએટર અથવા કહી શકાય કે એક વિદ્યાધીશની વિચારધારાના સ્થાપક તરીકે નેક્સ્ટ 5-10 વર્ષમાં શું વિઝન અને મિશન છે તમારું, અને વિદ્યાધીશને ક્યાં મુકામે લઈ જાય, અથવા વિદ્યાધીશના વિદ્યાર્થીઓ અથવા રિઝલ્ટ્સ કે અથવા સફળતાને ક્યાં જુઓ છો આપ? જો અત્યારે 2012થી સ્ટાર્ટ કર્યું અને એટલા વર્ષો થયા,
અત્યારે ફૂલ ફેઝમાં સ્કૂલ ચાલે છે. કદાચ મારી સ્કૂલ એક જ એવી છે જેમાં વિદ્યાર્થીઓ સાથે પેરેન્ટ્સ પણ મારી સાથે કનેક્ટેડ છે. એના માટે વાલી સેમિનાર કહું છું એ મુજબ રાખતા હોઈએ છીએ. એક પણ પેરેન્ટ્સ અને સ્કૂલની વચ્ચે ક્યારેય ઘર્ષણ કે એવો ઘટના નથી બની, અને એ મોટું એચિવમેન્ટ કહેવાય એવું માનું છું અત્યારના સમયની અંદર. અત્યારે જે એસ્ટાબ્લિશ થઈ એને મારે કન્ટિન્યુ રાખવાની છે, પહેલાં તો એ એમ હોય. સંખ્યાની દ્રષ્ટિએ કદાચ વધી શકે, પરંતુ જે સંખ્યા મારી પાસે હોય એનું સારી રીતે બાળકોનું ધ્યાન રાખી શકાય. સ્ટાફના પ્રમાણમાં વિદ્યાર્થીઓ હોય, ફેસિલિટીના પ્રમાણમાં જ વિદ્યાર્થીઓ હોય, એ પહેલાં હોવું જરૂરી છે. અને પેરેલલી સુરત યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છે. તો એક ત્યાં આગળ ભાવનગરમાં જે રીતે ડેવલપમેન્ટ થયું છે, બાળકો જે રીતે ભણી રહ્યા છે, ડેવલપ થઈ રહ્યા છે, એવું સુરતને પણ એનો બેનિફિટ. એને એવું નથી કે માત્ર દરેક અલગ અલગ પ્રકારના બિઝનેસ હોય, પણ આ એક એવો છે કે આપણને એક આપણી પેશન પણ છે અને સાથે સાથે કામ બી થતું હોય છે, અને એ બેલેન્સ રાખવા માટેનો પ્રયત્ન છે. સો સર, એક લાસ્ટ વિદ્યાર્થીનો ક્વેશ્ચન પૂછું. મને એક પર્સનલ ક્વેશ્ચન પૂછવાનો પણ ઈચ્છા છે કે પોતાના વિદ્યાર્થી કાળમાં સુતરિયા સાહેબ કેવા હતા? તોફાની હતા, હોશિયાર હતા, અને તોફાની હતા તો એવા કોઈ તોફાન અથવા એવા કોઈ લર્નિંગ્સ જે આપ કહેવા માગો છો જે દરેક વિદ્યાર્થી પોતાના સ્ટુડન્ટ લાઈફમાં અવોઇડ કરી શકે અથવા શીખી શકે? તો બહુ ઓનેસ્ટલી કહું તો હું સ્ટુડિયસ પહેલેથી હતો, અને ભણવું મારો શોખ જ હતો. મારા મોટા ભાઈ છે તો એ તોફાનીમાં આવતા, અને મને ભણવું બહુ ગમતું જ પહેલેથી જ. લગભગ દરેક 11-12ને બાદ કરતાં દરેક જગ્યાએ મારું નામ હોય, તે દરેક ટીચર મને જાણતા હોય. 11-12ની અંદર એક કારણ શું, જ્યારે અનામત આંદોલનના કારણે જે સ્કોરિંગ ઈચ્છતો તેવું નહોતું થયું, પણ બીએસસી એમએસસી યુનિવર્સિટી ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ થયો. પીએચડી સ્કોલરશિપ સાથે મેં કર્યું. હું પહેલો પીએચડી સ્ટુડન્ટ ભાવનગરની અંદર ફિઝિક્સની અંદર. મારે પીએચડી મને ખબર નહોતી પીએચડી કરવાનો છું, મારા મહેતા સાહેબના કારણે હું પીએચડી કર્યું. જે દિવસે મેં જોઈન કર્યું 3 દિવસ પહેલાં મને ખબર નહોતી હું પીએચડી કરવાનો છું. તો ઘણી વખત આપણે પહેલેથી પ્લાન હોય, પણ હું બીજા એ રીતે આવ્યો છું કે જે કરી બેસ્ટ કરવાનું. પહેલેથી પ્લાનિંગ નહોતું કે હું પીએચડી કરીશ, પણ પીએચડી કર્યું બહુ સારી રીતે. વલ્લભ વિદ્યાનગર જોબ કરી, મેં ફ્રેન્ચની લેબોરેટરીમાં કામ કર્યું છે, અને અલગ અલગ 4 થી 5 વખત મેં વિઝિટ કરી, અને બહુ મોટા ગાળા માટે ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા મને બોયઝ કાસ્ટ ફેલોશિપ મળેલી, એટલે ત્યાં 6 મહિના માટે વર્ક કરેલું. ઇન્વાઇટેડ પ્રોફેસર તરીકે ફ્રેન્ચની યુનિવર્સિટીમાં કામ કર્યું. તો બે રીતે માણસો પહેલેથી ઘણા ફોકસ હોય કે મારે આ કરવાનું છે, તો મેં એવું માઇન્ડસેટ મને જે કરી બેસ્ટ કરવાનું, એટલે જગ્યા થતી જાય. એટલે ભણવામાં હું પ્રમાણમાં સારો જ હતો. સો મજા આવી સર આપને મળીને. બહુ સિમ્પલ, સરળ અને સ્ટ્રેટ ફિલોસોફીથી કામ કરો છો કે જે કરીશ એ બેસ્ટ કરીશ. સર, લાસ્ટ મેસેજ વિદ્યાર્થી અથવા પેરેન્ટ્સ માટે શું હશે? બાળકો તો નાના છે, જેવા વાળી શકીએ આપણે, એટલે એઝ એ ટીચર તરીકે અમારો રોલ રહ્યો છે, પેરેન્ટ્સનો તમારો રોલ છે. જેવું બાળકને આપ ઈચ્છો છો કે મારું બાળક અહીંયા આવું કરે, તો એના પ્રતિબિંબ તરીકે તમે છો. તો પ્રતિબિંબ તરીકે એઝ એ ટીચર તરીકે મારે બી કામ કરવું પડે, અને પેરેન્ટ્સ તરીકે આપને બી કામ કરવું પડે. પોઝિટિવિટી શીખવાડો. જેટલી પોઝિટિવ બાળકોને આપણે નિયમોનું પાલન કરીએ, દેશભક્તિની વાત આપણે કરીએ, તો આપણે એનું અનુકરણ પણ કરીએ. અને જો સારો નાગરિક, આપણે સારા નાગરિક બનાવવાની વાત છે. સારો ડૉક્ટર કરતાં એક સારો નાગરિક ડૉક્ટર બને, એક સારા એન્જિનિયર કરતાં એક સારો નાગરિક એન્જિનિયર બને, કે એક સારો નાગરિક ટીચર બને. એના માટે થઈને જે સારો શબ્દ આપણે લગાડીએ છીએ, તો આપણને બધાને ખબર છે જ, જે આપણને ખબર છે એ અમલમાં મૂકવાનું છે. અત્યારે કોઈ એવી વ્યક્તિ નથી જેને ખબર નથી કે આ હું ખોટું કરું છું, પરંતુ જ્યારે ખોટું કરી ત્યારે એમ કે માત્ર એટલા પૂરતું છે. તો જે આપણે ઈચ્છીએ છીએ મારું બાળક આવું બને, તેવું આપણે વર્તન કરવું જોઈએ. સો થેન્ક યુ સો મચ ઓલ ધ પેરેન્ટ્સ. સુતરિયા સાહેબે પોતાના કહી શકાય કે જે લાઈફ લર્નિંગ્સ છે એનો આપણે કન્ક્લુઝિવ તારણ તમને આપ્યું છે. તો દરેક પેરેન્ટ્સ આખું પોડકાસ્ટ પ્રોપર સાંભળે
આપના જે ભાઈ પ્રતિભાવો છે અમને કમેન્ટ્સમાં આપો. અમે એવું લાગશે સુતરિયા સાહેબ સુધી પહોંચાડશું. સુતરિયા સાહેબ એમને ટ્રાય કરશે કે રીચ આઉટ કરે અથવા કોઈ પણ રીતે એમને જવાબ આપે. આવા ને આવા વધારે એપિસોડ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ટુ સુતરિયા સાહેબ વન્સ અગેન ફોર કમિંગ ઓવર હિયર એન્ડ ગિવિંગ અસ અ ટાઈમ. થેન્ક યુ સો મચ.